નમસ્કાર. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. વિચારોના વૃંદાવનમાં ને શબ્દોના સથવારે કે વિચારોના વૃંદાવનમાં ને શબ્દોના સથવારે આજની આ સફરમાં સ્વાગત છે તમારું પુસ્તકના દ્વારે. સ્વાગત છે તમારું પુસ્તકના દ્વારે. તો આજના આ કિતાબો કા સફરના ત્રીજા સેશનમાં હું જીલ રાઠોડ આપના હૃદયપૂર્વક દિલથી અભિવાદન કરું છું. તમે સૌ વાકેફ તો હશો જ કે કિતાબો કા સફર એ શું છે અને કિતાબો કા સફરનું આજે ત્રીજું સેશન છે. આના પહેલા પણ 2 સેશન થયા છે, જેમાં જે જૂના મિત્રો પહેલા જોડાયા હશે એ લોકોને તો ખ્યાલ જ હશે કે એમાં કયા પ્રકારના પુસ્તકો અને કયા પ્રકારની વાતો થઈ હતી. જે નવા જોડાયા છે એને પણ એના વિશેની માહિતી મળી જશે. આપણે જીવનમાં કોઈક ભણતું હશે ને કોઈક જોબ કરતું હશે, તો આમ તો પુસ્તકો વાંચવા કોઈને વાંચવાનો ટાઈમ હોય, કોઈને ના હોય, પણ કિતાબો કા સફરનો ઉદ્દેશ્ય એ જ છે કે એના થ્રુ કોઈને ટાઈમ હોય કે ના હોય, પણ બધા આમાં જોડાઈને પુસ્તક વિશે જાણી શકે અને એ પુસ્તકને રસપૂર્વક વાંચી શકે, અહીંયાથી પ્રેરાઈ અને પછી વાંચી શકે. હવે હું રોટ્રેક વેસ્ટ બ્લાઇન્ડ ઓફ અમદાવાદના રોટ્રેક્ટર પ્રેસિડેન્ટ રાજ વાડેરને વિનંતી કરીશ કે એ આવે અને વેલકમ સ્પીચ આપે. સો વેલકમ રાજ વાડેર. Am I audible? યસ. Okay. Thank you so much, Zeel. જે મિત્રો અનમ્યુટ છે એ લોકો મ્યુટ કરી લેજો. So, good evening everyone. T.S. Eliot નો એક બહુ ફેમસ કોટ છે, purpose of the literature is to turn blood into ink. સાહિત્યનો હેતુ એ લોહીને સ્યાહીમાં પરિવર્તિત કરવાનો છે. ને આ લોહીના કેટલા રંગો હોઈ શકે, લિટરેચરના પણ કેટલા પ્રકારો હોઈ શકે. આમ તો કહેવાય છે ને કે ભાઈ શબ્દાર્થો સહિતો ઇતિ કાવ્યમ, ભામહ પોતાના શબ્દોમાંથી કે શબ્દ અને અર્થનું સાયુજ્ય એટલે કાવ્યમ, અને પશ્ચિમમાં સાહિત્ય એટલે તમે જે પણ લખાણ ગમે ત્યાં જોવો છે એ બધું જ સાહિત્યમાં છે. તો આ જે વિશાળ સાહિત્યની વ્યાખ્યા છે એની અમે સફર માંડી છે. એમાં અમે અમી છાંટણા કરવાનો એક પ્રયત્ન શરૂ કર્યો છે. તો આજના તૃતીય વ્યાખ્યાનમાં આપ સર્વેને આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું. સૌપ્રથમ હૃદયથી સ્વાગત કરું આજના મુખ્ય વક્તા પ્રોફેસર રોટ્રેક્ટર સુફિયાન વોરા, વેસ્ટ બ્લાઇન્ડના સેક્રેટરી તરીકે પણ કાર્યરત છે. તેમને જન્મદિવસની પણ શુભેચ્છા અને તેમને હૃદયથી પણ આવકારું. આ ક્રમમાં આગળ વધતા પાર્ટિસિપન્ટ્સને શી રીતે ભૂલાય, જેના વગર દરેક કાર્યક્રમ અધૂરો જ ગણાય. આ વખતે ઘણા મિત્રો આપણી સાથે નવા જોડાયા છે. સેશન લોન્ચ કર્યા પછી લગભગ 40 થી વધારે નવા લોકોએ ગ્રુપ જોઈન કર્યું છે. તો એમાંથી આજે પણ કેટલાક લોકો હાજર હશે. તો આપ સૌ પણ સેશનને માણશો તેવી અભિલાષા. આજ ક્રમમાં હૃદયથી આવકારવાનું મન થાય અમારી રોટેકની ટીમ, કારણ ટીમ ના હોય તો કોઈ પણ કાર્યક્રમને ધરાતળ પર ઉતારવો એ સંભવ નથી હોતો. એટલે રોટેકના દરેક પદાધિકારીથી લઈને સામાન્ય સભ્ય સુધી બધાને હૃદયથી આવકારું છું. ને આપ સૌ આજના સેશનમાંથી પણ કંઈક નવું શીખશો, કંઈક નવી પ્રેરણા લેશો તેવી આશા સહ અસ્તુ. આભાર રાજભાઈ. તો રાજભાઈએ બધાનું જ અભિવાદન કર્યું અને સૌથી વધારે તો આપણે વેલકમ આજના સ્પીકર રોટ્રેક્ટર સુફિયાન વોરાનું કરવું જોઈએ, કેમ કે આજે એ એમનો કિંમતી સમય ફાળવીને અહીં ઉપસ્થિત રહ્યા છે. તો આપનું પણ સ્વાગત છે સુફિયાન વોરા. એન્ડ હવે બધા જે નવા જોડાયા છે, જે હમણાં રાજભાઈએ વાત કરી કે આજે મતલબ ઘણા બધા અહીંયા નવા જોડાયા છે, તો જે નવા જોડાયા છે, જેણે પહેલા સેશન અટેન્ડ કર્યા છે, એમને તો ખ્યાલ છે કે કિતાબો કા સફર શું છે અને ક્યાંથી આવ્યું છે.
આ વિચાર ક્યાંથી આવ્યો અને રોટરેક વેસ્ટ બ્લાઇન્ડ ઓફ અમદાવાદ આ કેવી રીતે શરૂ કર્યું છે કિતાબો કા સફર? તો તો એને પ્લીઝ જે બી અનમ્યુટ છે મ્યુટ કરો. તમારો અવાજ ક્લિયર અહીંયા આવે છે. સો હવે હું આમંત્રિત કરીશ રોટરેટર અભય હડિયાને કે જે અહીં આવે અને કિતાબો કા સફર જે શું છે એના વિશે થોડા આપણને અવગત કરાવે. તો વેલકમ રોટરેટર અભય. Am I audible? યસ યસ. Good evening, everyone. સૌપ્રથમ હું રોટેક્ટર રાઠોડ ઝીલનો આભારી છું કે તેઓએ મને અહીં આમંત્રિત કર્યો અને ફરીને આપ સર્વનું અહીં સ્વાગત કરતા ખૂબ જ હર્ષની લાગણી થાય છે. હવે વાત કરું કિતાબો કા સફરની, તો રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ દ્વારા 28 ફેબ્રુઆરી 2026 થી આ પ્રવાહ કહી શકાય એવી સંવાદ ધારાની શરૂઆત કરવામાં આવી. અને તે કોઈ પણ કાર્ય કરીએ તેની પાછળ અનેક હેતુઓ રહેલા હોય છે. દાખલા તરીકે અહીં અત્યારે ઘણી મોટી સંખ્યામાં મિત્રો હાજર છે, તો તેઓનો પણ અહીં જોડાવા પાછળ કોઈક ને કોઈક હેતુ રહેલો હશે. તો એવી જ રીતે અમારો આ જે પ્રોજેક્ટ છે કિતાબો કા સફર, એની પાછળ પણ અનેક હેતુઓ રહેલા છે. તો તેમાંના કેટલાક મુખ્ય હેતુઓની વાત કરું તો સૌપ્રથમ તો આપણે સૌ વર્તમાનમાં ઘણા બધા મિત્રો રીલ સ્ક્રોલિંગ કરતા હશે અને આવા જ આ ટેકનોલોજીના યુગમાં આપણે જ્યારે પુસ્તકોને ભૂલતા જઈએ છીએ ત્યારે પુનઃ વાંચન તરફ પુનરાગમન કરવા, અને અહીં આપ સૌ મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ છો, તો આપ સર્વ પણ અનેક પુસ્તકો વાંચતા હશો. તો તમે જે પુસ્તકનું વાંચન કર્યું તે પુસ્તકને ની સમીક્ષા કરવા માટે, તે પુસ્તક ઉપર વાદ વિવાદ કરવા માટે, તેના ઉપર તમારા વિચારો રજૂ કરવા માટે રોટરેક વેસ્ટ બ્લાઇન્ડ એક મંચ આપવાનો પ્રયત્ન કરે છે. તો આપ સૌ પણ જે પણ પુસ્તક વાંચો તેની સમીક્ષા કરી શકો એ માટે પણ રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ તમને મંચ આપવાનું કાર્ય કરે છે. તો આપમાંથી પણ કોઈ મિત્રો અહીં આવે અને કોઈ પુસ્તક ઉપર સમીક્ષા કરે જેથી અન્ય લોકો પણ તે પુસ્તક વાંચવા માટે પ્રેરાય, આવા મુખ્ય કેટલાક હેતુઓ ને સિદ્ધ કરવા માટે અમારા ક્લબ દ્વારા કિતાબો કા સફરની શરૂઆત કરવામાં આવી. અને સૌપ્રથમ 28 ફેબ્રુઆરી 2026 ના રોજ રોટેક્ટર રિયા અગ્રવાલ દ્વારા અંગ્રેજી સાહિત્યના ખૂબ જ પ્રખ્યાત લેખક કહી શકાય એવા R.K. નારાયણ દ્વારા લિખિત અદ્ભુત કૃતિ બેચલર ઓફ આર્ટ્સ ની ચર્ચા કરવામાં આવી. અને ત્યારબાદ અમારા ક્લબના પ્રેસિડેન્ટ રોટેક્ટર રાજ વાઢેર દ્વારા ગુજરાતી સાહિત્યની અને ખાસ કરીને શિક્ષણ જગતમાં ખૂબ જ પ્રખ્યાત અને પ્રેરણાદાયી નવલકથા કહી શકાય એવી હરેશ ધોળકિયા દ્વારા લિખિત અંગતનો પગ નવલકથા ઉપર ચર્ચા કરવામાં આવી. અને તો એ જ પ્રવાહમાં આપણે આજનો આ તૃતીય મણકો તરફ આગળ વધીએ. તો આજે આપણને ખૂબ જ પ્રેરણાદાયી અને લોક લાડીલા સ્પીકર મળ્યા છે, તો તેમનું ફરીને અહીં સ્વાગત છે. તો મિત્રો આવો આપણે સૌ આ સફરમાં પ્રવાસી બનીએ અને જ્ઞાનરૂપી દીપકને પ્રગટાવીએ અને તે હંમેશા પ્રજ્વલિત રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ રોટેક્ટર અભય. તો આપણને રોટેક્ટર અભયે ઘણી બધી અને સારી રીતે એને એક્સપ્લેન કર્યું કે કિતાબો કા સફર શું છે અને એનો વિચાર ક્યાંથી આવ્યો હતો.
અને ક્યારથી શરૂ થયું હતી અને એના પાછળના 2 સેશનમાં શું વાત થઈ હતી. તો મને એમ લાગે છે કે તમે લોકો આજના સેશન માટે ખૂબ આતુર હશો અને આજના સ્પીકર આપણા લોક લાડીલા ડોક્ટર સુફિયાન વોરા આપણા વચ્ચે ઉપસ્થિત છે. તો હું એમનો ટૂંકમાં પરિચય આપું તો ડોક્ટર સુફિયાન વોરા એ મૂળ તારાપુરના છે અને એમણે એમનું સ્કૂલિંગ નવરંગપુરાથી કર્યું છે. એમણે BA વિથ ઇંગ્લિશ લિટરેચર LD આર્ટ્સ થી કર્યું છે. એમણે BEd CN વિદ્યાલયથી કર્યું છે. MA ઇન ઇંગ્લિશ ગુજરાત યુનિવર્સિટીથી કર્યું છે. હાલમાં એ રોટરેક વેસ્ટર્ન ઓફ અમદાવાદમાં સેક્રેટરીની પદવી ભજવી રહ્યા છે. એ સેક્રેટરીની કામગીરી ભૂમિકા ભજવી રહ્યા છે. તો સાથે સાથે હમણાં એ આસિસ્ટન્ટ પ્રોફેસરની પણ ભૂમિકા ભજવી રહ્યા છે. તો આપણને આવા શ્રેષ્ઠ વક્તા મળ્યા છે તો એના માટે આપણે ખરેખર દિલથી આભારી રહેવું જોઈએ. સો ડોક્ટર સુફિયાન વોરા, આપને હું દિલથી આવકારું છું. આજના જે સ્પીકર છે જે એક ઇંગ્લિશ લિટરેચરના પ્લે ઉપર વાત કરવાના છે, જે આપ સૌ એનાથી અવગત જ છો કે એ કયા પ્લે ઉપર વાત કરવાના છે. તો આજે તે તારા પ્લે જે મહેશ દત્તાણી દ્વારા લખાયેલું છે એના ઉપર વાત કરવાના છે. આ જે પ્લે છે તે જેન્ડર ડિસ્ક્રિમિનેશન પર છે. જે આપણો દેશ આટલો બધો આગળ વધી રહ્યો છે, પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક સામાજિક માન્યતાઓ, જે માન્યતાઓ છે કે ખરાબ વાતો વિચારો છે, એ આજે પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં જોવા મળે છે. તો આ જે પ્લે છે એમાં પણ દીકરા અને દીકરીના વચ્ચે ભેદભાવની વાત થઈ છે, જેન્ડર ડિસ્ક્રિમિનેશનની, અન્યાય જે દીકરા અને દીકરી વચ્ચે જે અન્યાય થાય છે એની વાત કરવામાં આવી છે. તો એના માટે મને એક પંક્તિ કહેવાનું મન થાય કે એક જ ડાળના 2 પંખી અમે, કે એક જ ડાળના 2 પંખી અમે, એક જ આભમાં ઉડવું હતું, કે એક જ ડાળના 2 પંખી અમે ને એક જ આભમાં ઉડવું હતું, પણ વિધિએ લખ્યા લેખ એવા કે સાથે રહીને પણ જુદું પડવું હતું. તો આ એક એવું નાટક છે કે મનોરંજન સાથે સાથે એક ગંભીરતા દર્શાવે છે, જેને આજની જે રિવાજ, મતલબ જે હમણાં પણ જે ખરાબ માન્યતાઓ ચાલી રહી છે એનું અરીસો બતાવનાર આ આખો પ્લે છે. તો હું આમંત્રિત કરીશ ડોક્ટર સુફિયાન વોરા, જે આવશે અને આપણને આજના આ પ્લે વિશે આપણને સમીક્ષા કરશે. સો વેલકમ સુફિયાન વોરા. વેલકમ. યસ, થેન્ક યુ સો મચ. સરસ એક મોકો આપવા બદલ અને સરસ રીતે મને ઇન્ટ્રોડ્યુસ પણ કર્યો. તો આપ તમામનો આભાર અને રોટ્રેકનો પણ આભાર કે મને એક મંચ પ્રોવાઈડ કર્યું કે જેનાથી હું મારા વિચારોને વ્યક્ત કરી શકું અને મેં જે વાંચ્યું સમજ્યો છું એ રજૂ કરી શકું. તો તારા જે પ્લે છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. વાત કરીએ એના પહેલા આપણે એના રાઇટર કે પ્લે રાઇટ એમના વિશે વાત કરીએ તો શોર્ટમાં મહેશ દત્તાણી એમનું નામ છે. ગુજરાતી મૂળના પણ અત્યારે લગભગ એ બેંગ્લોરમાં છે. અને અંગ્રેજી સાહિત્યમાં જ્યારે ડ્રામાની વાત થાય, કન્ટેમ્પરરી ડ્રામા ઇન ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચર, ત્યારે મહેશ દત્તાણીનું નામ લીધા વગર એની વાત ના થઈ શકે એવું એમનું પ્રદાન છે આપણે
ઇન્ડિયન ઇંગ્લિશ ડ્રામામાં, એટલે કન્ટેમ્પરરી પ્લે રાઇટ પણ કહી શકાય. એ ડાયરેક્ટર પણ છે, એક્ટર પણ છે. એમની જો કૃતિઓની વાત કરીએ તો એક પહેલું જે આપણે આજે સાંભળવાનું છે, સમજવાનું છે, એ તારા નામનું નાટક છે. ડાન્સ લાઈક અ મેન પણ એમણે લખ્યું છે, અને એના સિવાય એમણે 7 સ્ટેપ્સ અરાઉન્ડ ધ ફાયર નામનું પણ એક ડ્રામા લખ્યું છે. હવે એમની શૈલી છે, એમની વિચારો રજૂ કરવાની પદ્ધતિ એ છે, અને મોટા ભાગે એ એવા સબ્જેક્ટ્સ ચૂઝ કરે છે કે જે જનરલી બીજા સાહિત્યકારો એવા સબ્જેક્ટ્સને ટચ કરતા થોડા અચકાતા હોય, જેમ કે જેન્ડર ડિસ્ક્રિમિનેશન છે, પછી LGBTQ કમ્યુનિટીની કોઈ વાત હોય તો એ પણ એમના ડ્રામા થકી રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. કમ્યુનલિઝમ વિશે પણ એમને ઘણું કામ કર્યું છે, ઘણા નાટકોમાં એમનું છે. તો આ થઈ મહેશ દત્તાણીની વાત. હવે આપણે આજના પ્લે ડ્રામા પર આવીએ તો સૌપ્રથમ હું તમને બધાને એ જે ડ્રામા છે એના કેરેક્ટર્સ જે છે એને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં. તો સૌપ્રથમ તો તારા એક છોકરી છે. ત્યાર પછી બીજા નંબરનો કેરેક્ટર છે ચંદન જે છે એ તારાનો ભાઈ છે. પછી છે મિસ્ટર પટેલ એન્ડ મિસિસ પટેલ. મિસિસ પટેલ અને મિસ્ટર પટેલ એ પેરેન્ટ્સ છે આ બંનેના. હવે મિસિસ પટેલ છે એને ભારતી, એમનું નામ ભારતી છે પણ આપણે મિસિસ પટેલ પણ કહી શકીએ. બીજા બે કેરેક્ટર રૂપા અને નલિની, એ બે બહેનપણીઓ છે પોતે બંને, અને એમાંથી રૂપા જે છે એ તારાની અને ચંદનની ફ્રેન્ડ પણ છે, કોમન ફ્રેન્ડ કહી શકાય. ત્યાર પછી ડોક્ટર ઠક્કર અને ભારતીબેન અથવા તો મિસિસ પટેલ, એમના પિતાશ્રી. આટલા કેરેક્ટર્સ જે છે એમાં આખું ડ્રામા, આખું નાટક રચાયેલું છે. હવે ડ્રામાને આપણે સમજતા પહેલા મહેશ દત્તાણીની એક વસ્તુ, એક એમના વિશે લખાયેલું એક સેન્ટેન્સ મને યાદ આવે છે કે કોઈકે એવું કીધું છે, someone said and I quote that Mahesh Dantani does not write plays to be read but to be seen and heard. ગુજરાતી અનુવાદ એનો એવો છે કે મહેશ દત્તાણી જે છે એ એમના ડ્રામા વાંચવા માટે નથી લખતા પણ જોવા અને સાંભળવા માટે લખે છે. એટલે કહેવાનો અર્થ અહીંયા એ છે કે એમના ડ્રામા, તમને એવો પ્રશ્ન થતો હશે કે ડ્રામા તો જોવાની જ વાત હોય ને, એ તો જોવાનું જ હોય ને, એમાં કઈ મોટી વાત થોડી છે. ના, એવું નથી. અંગ્રેજી સાહિત્યમાં ઘણા ડ્રામા, ઘણા પ્લેઝ વાંચવા માટે જ લખાયેલા છે. રોમેન્ટિક પીરિયડમાં જાઓ તમે 18મી સદીની શરૂઆતમાં, તો ત્યારે ડ્રામા લખાતા હતા એ વાંચવા માટે લખાતા હતા. હવે આપણે ડ્રામાની વાત કરીએ તો પહેલા હું તમને એનું બેકગ્રાઉન્ડ સંભળાવી દઉં. તો બેકગ્રાઉન્ડ એવું છે કે ચંદન અને તારા આ ટ્વિન્સ છે, અને જે મિસ્ટર એન્ડ મિસિસ પટેલ, આમાં મિસ્ટર એન્ડ મિસિસ પટેલમાં જે મિસ્ટર પટેલ જે છે એ મૂળ ગુજરાતના, અને એમણે લવ મેરેજ કરેલા કર્ણાટકના
મિસિસ પટેલ અથવા તો ભારતી એમની જોડે. એટલે એમને એમના પરિવારે સ્વીકાર્યા નહીં મિસ્ટર પટેલને, એટલે એમણે કર્ણાટક જવું પડ્યું અને કર્ણાટક ગયા. હવે બીજી બાજુ વસ્તુ એ છે કે કર્ણાટકમાં જે ભારતીના પિતા છે એ બહુ મોટા પોલિટિશિયન છે, અને થાય છે કંઈક એવું કે મિસ્ટર એન્ડ મિસિસ પટેલને જે બાળકો થાય છે એ ટ્વિન્સ છે, અને બંને છાતીથી નીચેના ભાગેથી જોડાયેલા હોય છે. જો આ બેકગ્રાઉન્ડ સમજવું જરૂરી છે. બંને જોડાયેલા હોય છે અને બે બાળકો વચ્ચે 3 પગ હોય છે, ને એમાં બંનેને એક પગ તો હોય છે, પણ વચ્ચે એક બીજો પગ જે હોય છે, ત્રીજો પગ જેને કહી શકાય, એ જે છે એ બંને વચ્ચે હોય છે. પણ એમાં જે બ્લડ ફ્લો વધારે થતું હોય, એ બ્લડ ફ્લો તારા જે છે એના શરીરમાંથી વધારે બ્લડ ફ્લો થતું હોય છે. એનો અર્થ એવો કે એ પગ આમ તો તારાનો જ કહેવાય, કેમ કે તારાનું લોહી એમાં વધારે ભ્રમણ કરે છે. પણ કર્ણાટકમાં મેં તમને કીધું ને કે કર્ણાટકના જે છે આપણે મિસ્ટર પટેલના સસરા અને ભારતીના પિતા એ બહુ મોટા પોલિટિશિયન હોય છે. એમની જોડે ઘણી સંપત્તિ હોય છે, અને એમને પુત્ર, મતલબ કે એમને એવી ઈચ્છા હોય છે કે ભારતીને એક પુત્રને જન્મ આપે. પણ થયું છે અહીંયા એવું કે છોકરી અને છોકરો બંને તારા અને ચંદન જન્મ્યા છે. એટલે એ ડોક્ટર જોડે જાય છે, ડોક્ટર ઠક્કર જોડે, અને ડોક્ટર ઠક્કરને આ બધી વાત કહે છે ને જણાવે છે ને ટ્વિન્સ બતાવે છે. તો ડોક્ટર ઠક્કર એવું કહે છે શરૂઆતમાં કે આ જે એક પગ છે એ આપણે તારાને જ આપવો પડશે, એને ઓપરેશન કરી અને તારાને એ પગ આપીએ તો વધારે યોગ્ય છે, કારણ કે એમાં લોહી ભ્રમણ જે છે એ તારાનું વધારે થાય છે. પણ પુત્ર ગેલછા કહીએ તો ખોટું નથી. એ થોડી ભારતીબેનમાં પણ છે અને એમના પપ્પામાં પણ છે. તો એ બંને એવું કહે છે કે શક્ય હોય તો એવું કરો કે આ પગ જે છે એ આપણે ચંદનને આપીએ ઓપરેશન કરી, અને તારાને આપણે આર્ટિફિશિયલ લેગ લગાવીશું. તો પહેલા તો ના પાડે છે ડોક્ટર ઠક્કર, પણ પછી જે ભારતીના પિતા હોય છે એ એવું કહે છે કે જો તમે આ અમારું કામ કરી દેશો તો અમે તમને કેટલાક એકર જમીન આપીશું અને પૈસા પણ આપીશું. તો એ લાંચ રૂશ્વત લે છે ડોક્ટર, એવું કહી શકાય આમ તો. અને પગ ખરેખર તારાને સૂટ થતો હોવા છતાં ઓપરેશન કરી અને એ પગ ચંદનને આપવામાં આવે છે. જો અહીંયા પહેલું જ ઉદાહરણ છે જેન્ડર ડિસ્ક્રિમિનેશનનું, લિંગ ભેદ કદાચ કહી શકાય ગુજરાતીમાં. તો તારાને કેમ પગ નથી મળતો? કારણ કે એ છોકરી છે. એટલે આ પહેલું ઉદાહરણ આ ડ્રામામાં જોવા મળે છે. હવે આ બેકગ્રાઉન્ડ છે, ઓપરેશન બધું જ થઈ જાય છે. હવે આ સમય વીતે છે અને ચંદન તારા મોટા થાય છે અને ચંદન આગળ ભણવા જાય છે અને પછી એ લંડનમાં હોય છે. નાટક અહીંયા શરૂ થાય છે. હવે નાટક શરૂ કેવી રીતે થાય છે એ જોજો તમે.
ચંદન લંડનમાં છે, એને નામ બદલી નાખ્યું છે, નામ એનું ડેન છે, અને એ ખૂબ દુખી છે કારણ કે એને એવી ખબર છે કે મારી બેનને માટે પગ હતો પણ એ પગ મને મળેલ છે, ને એ વાતથી ખૂબ દુખી છે. તો એણે એનું નામ પણ બદલી નાખ્યું છે, ડેન કરી દીધું છે. અને એ આ આખી કહાની, આખી વાત ડ્રામા સ્વરૂપે લખવા માંગે છે. અને ડ્રામા અહીંયા શરૂ થાય છે. એ ટેબલ ખુરશી પર બેઠેલો હોય છે અને એ સેન્ટેન્સ બોલે છે કે હું ડાયરેક્ટ એનું ગુજરાતી જ કહી દઉં છું. એ સેન્ટેન્સ એવું બોલે છે કે પોએટ્રી કદાચ તમે ઊંઘમાં પણ લખી શકો, અડધી ઊંઘમાં, પણ ડ્રામા લખવા માટે તો તમારે જાગૃત અવસ્થામાં જ હોવું જોઈએ. એમ કહી અને પછી ડાયરેક્ટ સીન ચેન્જ થાય છે અને એ ડાયરેક્ટલી શરૂ થાય છે. સ્ટેજ ઉપર બે કેરેક્ટર્સ આવે છે, તારા અને ચંદન, બંને ટ્વિન્સ. તારા અને ચંદન આવે છે. બંને જોડે એક આર્ટિફિશિયલ લેગ હોય છે. કેમ એક આર્ટિફિશિયલ લેગ? કેમ કે એક પગ તો એમને હતા જ અને એક એમને આર્ટિફિશિયલ લગાવવો પડ્યો હતો. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે ચંદનને તો એક પગ મળી ગયેલો, બેનને પગ મળી ગયેલા, તો કેમ એની જોડે પણ આર્ટિફિશિયલ લેગ છે? તો એનું કારણ એ છે કે થોડા સમય પછી જ એ પગ કામ કરતો બંધ થઈ ગયેલો, એમાં બ્લડ ફ્લો બંધ થઈ ગયેલું, અને એ કારણે એ પગ એમને ત્યાંથી ઓપરેશન કરી અને પગ છૂટો કરવો પડેલો. અને એટલે બંને જોડે અત્યારે એક આર્ટિફિશિયલ લેગ છે અને એક ઓરિજિનલ વન છે. તો એ બંને આવે છે અને સરસ કાર્ડ્સ રમતા હોય છે. અને એમાં એ કાર્ડ્સ રમવામાં તારા જીતી જાય છે. તારા જીતી જાય છે એટલે ચંદન એવું કહે છે કે યુ આર ચીટર, એટલે તું ચીટર છે એમ. અને એવું પણ કહે છે કે ગર્લ્સ ઓલવેઝ ચીટ, એટલે છોકરીઓ ઓલવેઝ ચીટ કરે છે. હવે અહીંયા તમને બીજું એક આપણને ઉદાહરણ મળ્યું જેન્ડર ડિસ્ક્રિમિનેશનનું, કે ગર્લ્સ ઓલવેઝ ચીટ. અહીંયા એવું કહે છે પણ એવું નથી હોતું. ચીટિંગને કંઈ કોઈ જેન્ડરથી લેવા દેવા ના હોય, એ ગમે તે ચીટ કરવું હોય તો એ કરે જ છે. પણ આ સોસાયટીનો પોઈન્ટ ઓફ વ્યૂ બતાવે છે આપણને મહેશ દત્તાની આ ઇન્સિડન્ટ્સ થકી. એ પછી એટલામાં ભારતી આવે છે, ચંદનના મમ્મી. ભારતી આવીને તારાને એવું કહે છે કે લે હવે તું દૂધ પી લે. હવે જો અહીંયા ભારતી જે છે એ પણ ચંદનને લેગ મળે એમાં એગ્રી હતા, પણ હવે એ બહુ કેર કરે છે. કેમ? કારણ કે એમને પણ એક ગિલ્ટ છે કે આઈ હેવ ડન સમથિંગ રોંગ વિથ તારા, એટલે તારા જોડે મેં કંઈક ખોટું કર્યું છે, એમને એવું છે. તો એટલે હવે એ એક્સ્ટ્રા કેર કરે છે અને દૂધ પી લે તો તારી હેલ્થ સારી રહે, એવું એ કહે છે. અને એટલામાં જ બીજી બાજુ જે મિસ્ટર પટેલ, તારા અને ચંદનના પિતા, એ જોબ જવા માટે પોતાની બેગ શોધતા હોય છે અને પોતે પોતાનું કામ કરતા હોય છે. અને એ કામ કરતા કરતા ચંદનને એવું કહે છે કે ચાલ ચંદન, આજે તું મારી જોડે ઓફિસમાં આવ. હવે એમનો કહેવાનો અર્થ અહીંયા એવો હતો કે તું ઓફિસમાં આવ અને મારી જોડે કંઈક શીખ, કારણ કે આ જે મારું જે ઓફિસનું કામ છે એ આગળ તારે જ સંભાળવાનું છે. એમની પોતાની ઓફિસ હોય છે એટલે. તો ચંદન ત્યારે બહુ સરસ વાત કરે છે કે ચંદન એવું કહે છે કે તારા ઇઝ મોર ઇન્ટેલિજન્ટ દેન મી. તારા મારાથી વધારે ઇન્ટેલિજન્ટ છે, તમે એને લઈ જાઓ, એ વધારે સરસ કામ કરી શકશે. મને ઇન્ટરેસ્ટ નથી આવું ઓફિસ વર્ક કરવામાં.
અને ત્યારે મિસ્ટર પટેલ એવું કહે છે કે ના, આવું હોય તો તમે બંને આવો, બાકી તારાને હું નહીં લઈ જાઉં, તારાનું ત્યાં કામ નથી. જો અહીંયા બીજું ઉદાહરણ આપણને મળે છે કે તારાને કેમ ના પાડે છે? તારાને એટલે ના પાડે છે કે એ મિસ્ટર પટેલ પણ એવું સમજે છે કે સ્ત્રીઓ ઓફિસ વર્ક ના કરી શકે, પણ ઇન રિયાલિટી દેટ ઇઝ નોટ ધ ફેક્ટ. અને આ નાટકમાં પણ જે તારા છે એ ચંદન કરતા વધુ ઇન્ટેલિજન્ટ છે, ભણવામાં હોય કે બીજા કોઈ પણ કાર્યમાં હોય, રાઈટ? અને એને આવા કામ કરવા ગમે પણ છે, તેમ છતાંય એને ના પાડે છે. એનું કારણ શું? પેલી માનસિકતા કે સ્ત્રીઓ આ કામ ના કરી શકે, પેલું કામ ના કરી શકે. એટલે આ ભણેલા ગણેલા કહેવાતા શિક્ષિત વ્યક્તિઓમાં પણ ક્યારેક જોવા મળતું હોય છે આપણને. એ ઉદાહરણ અહીંયા જોવા મળ્યું. અને એમ કરતા કરતા પછી થોડી વારમાં થાય છે એવું કે એના જે પિતા હોય છે મિસ્ટર પટેલ, એ જતા રહે છે. બેમાંથી એક પણ બાળકને લઈ જતા નથી, એને જતા રહે છે. અને ત્યાંથી પાછા મેં એક કેરેક્ટરનું નામ કીધું હતું, રૂપા. તો એ રૂપા આવે છે, એન્ટર થાય છે ઘરમાં, અને એકદમ એવું બોલે છે કે ઓહો, તમે દૂધ પીવો છો? દૂધ તો કઈ પીવાની વસ્તુ છે. તો પૂછે છે કેમ? તારા પૂછે છે કેમ? તો કે મેં એવું સાંભળ્યું છે કે છોકરીઓને તો દૂધ પીતી કરવામાં આવે છે, એને દૂધ પીવાનું ના હોય. એટલે પેલું આપણે જૂના જમાનામાં હતું ને કે બાળકીને દૂધ પીતી કરવી, આ એ કુપ્રથાનું અહીંયા વર્ણન છે. એ કુપ્રથાનું અહીંયા ઉદાહરણ આપ્યું છે જેન્ડર ડિસ્ક્રિમિનેશન માટે. એટલે આ ઇન્સિડન્ટ અહીંયા થાય છે. એ પછી થોડો સમય વીતે છે અને એ જ દિવસે ચંદન જે હોય છે એ ચંદનને કપડા સાંધવાનું ને એવું બધું કામ બહુ ગમે. તો એની મમ્મીને કપડા સાંધવામાં મદદરૂપ થતો હોય છે. અને એના પિતા મિસ્ટર પટેલ એ ઘરમાં એન્ટર થાય છે અને ચંદનને જોવે છે કે ભાઈ ચંદન ઇઝ હેલ્પિંગ હિઝ મધર ઇન સ્ટિચિંગ. એ કપડા સાંધવામાં મદદ કરી રહ્યો છે. હવે એવું જોવે છે ને તરત મિસ્ટર પટેલ એવું કહે છે મિસિસ ભારતીને કે તો શું કરી રહી છે? એક છોકરાને આ શીખવાડી રહી છે? તને શરમ આવી જોઈએ? શરમ. અહીંયા પણ આપણે ફરી જોઈએ છે કે ભાઈ છોકરો સાંધવાનું કામ ના કરે, એવું પટેલ માને છે, મિસ્ટર પટેલ. એટલે આ ઘટના અહીંયા ઘટે છે. અને પછી તરત જ મિસ્ટર પટેલ એવું બોલે છે કે નેક્સ્ટ યર ચંદન જે છે એ લંડન જઈ રહ્યો છે ભણવા માટે, એનું અરેન્જમેન્ટ થઈ ગયેલ છે. એટલે તરત ભારતી એવું કહે છે કે તો પછી તારાનું શું? અને ત્યારે તમે સાંભળો, જુઓ કે ત્યારે મિસ્ટર પટેલ એવું કહે છે કે તારાનું તો તારે જોવાનું હોય, મેં તો મારા ચંદનનું અરેન્જમેન્ટ કરી દીધું છે. અહીંયા તમે જુઓ કે પોતાના બાળકના ભવિષ્યમાં પણ લિંગ ભેદ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન છે. કેટલી મોટી વાત કહેવાય. તો મોટી ના કહેવાય, આમ તો ખરાબ વાત કહેવાય, પણ આ સુશિક્ષિત સમાજમાં આજે ધીમે ધીમે ઓછું થયું છે, પણ આ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક. તો આવું કહે છે. અને પછી મિસિસ ભારતી એવું કહે છે કે તમે
એવું ના કરી શકો. ચંદનનું અરેન્જમેન્ટ કર્યું હોય તો તારાનું પણ આપણે કંઈક કરવું પડશે. અને ત્યારે થોડીક એમના એ બંને વચ્ચે બોલાચાલી થાય છે અને મિસ્ટર પટેલ જે છે એ ભારતી પર હાથ ઉઠાવે છે. કહેવાનો મતલબ કે એ વાયોલન્ટ બને છે અને એમને લાફો મારી દે છે. જો અહીંયા આપણને ડોમેસ્ટિક વાયોલન્સ અગેન્સ્ટ વુમેન જોવા મળે છે. ડોમેસ્ટિક વાયોલન્સ તો આ પણ એક સચ્ચાઈ છે કે ઘણા ઘરોમાં આજે પણ ડોમેસ્ટિક વાયોલન્સ થાય છે. આપણે આશા રાખીએ કે ધીમે ધીમે ઓછું થાય. સૌ પ્રથમ આપણે બધા લોકોને જાગૃત કરીએ, આપણે જાગૃત થઈએ અને પછી ધીમે ધીમે થશે એવું ભરોસો છે. પણ થાય છે અત્યારે આ. હવે એ પછી ભારતી ગુસ્સામાં આવીને એવું કે છે મિસ્ટર પટેલને કે હવે હું તારાને બધું જ કહી દઈશ. હવે અહીંયા બધું જ એટલે શું? બધું જ એટલે એ કે ચંદન અને તારાના બાળપણમાં જે પેલો એક પગ ત્રીજો નંબરનો પગ હતો એ તારાને મળતો હોવા છતાં ચંદનને આપી દીધેલો, એ બધી જ વાત હું એને કહી દઈશ. અને એટલામાં તારા જે છે એ એક રૂમમાંથી એ બીજા રૂમમાં આવે છે, જે રૂમમાં આ વાતચીત ચાલતી હોય છે, અને એ થોડુંક કંઈક સાંભળે છે અને એકદમ ઢળી પડે છે. એકદમ ઢળી પડે છે અને અહીંયા પહેલો એક્ટ પૂરો થાય છે. આ ડ્રામા, આ નાટક, આ પ્લે જે છે એ દ્વિઅંકી 2 એક્ટ પ્લે કહી શકાય. 2 એક્ટ પ્લે છે. હવે બીજો એક્ટ શરૂ થાય છે એ ડાયરેક્ટ હોસ્પિટલમાં શરૂ થાય છે. હોસ્પિટલમાં એટલા માટે કે તારાને હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને એવી જાણ મળેલ છે ડોક્ટર્સ દ્વારા કે એને કંઈક કિડનીનો પ્રોબ્લેમ છે અને એ કિડનીનું ઓપરેશન કરવું જરૂરી છે ને એને એક કિડનીની જરૂર છે. હવે આ ઘટના ઘટે છે. બીજી બાજુ ભારતી એવું કહે છે કે મારી છોકરીને હું જ મારી કિડની આપીશ, મારી બાળકીને, મારી છોકરીને હું જ કિડની આપીશ. મિસ્ટર પટેલ ઘણું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ના, તું ના આપીશ. તેમ છતાંય એ પોતાની છોકરીને પોતાની કિડની આપવા તૈયાર થઈ જાય છે. હવે જુઓ, એક રીતે આપણને એવું લાગે કે આ સારી વસ્તુ છે અને સારી જ વસ્તુ છે કે પોતાની માં પોતાની છોકરીને કિડની આપે, એમાં કઈ ખોટું નથી. તો એ કિડની આપે છે, પણ એ કદાચ એવું મારું ઇન્ટરપ્રિટેશન છે કે એવું પણ હોઈ શકે કે એ કિડની આપવા એટલે તૈયાર થાય છે કે એને એક ચાન્સ ભારતી મિસિસ પટેલ અથવા તો મિસિસ ભારતીને એક ચાન્સ મળ્યો છે કે એ પોતાની છોકરીની ને જે એક આર્ટિફિશિયલ પગ જોડે રહેવું પડ્યું અને એને જે પગ મળવો જોઈતો તે ના મળ્યો, તો એનું જે એને ગિલ્ટ છે એ ગિલ્ટ કદાચ થોડુંક ઓછું થાય એટલા માટે પણ એ કિડની આપવા તૈયાર થયા હોય એવું મારું ઇન્ટરપ્રિટેશન છે. બાકી આપણે જાણતા નથી, મહેશ દત્તાની જ જાણે છે. હવે ઓપરેશન થઈ જાય છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે, પણ હવે થાય છે એવું કે કિડનીનું ઓપરેશન થયા પછી તારા સરખી થઈ જાય છે અને મિસિસ પટેલ જે છે એમને કંઈક શરીરમાં પ્રોબ્લેમ આવે છે, નર્વસ બ્રેકડાઉન નામનો પ્રોબ્લેમ થાય છે અને નર્વસ બ્રેકડાઉનના કારણે એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. હવે તમે જુઓ કે ઓપરેશન પછી માં દવાખાનામાં છે અને એની પુત્રી એટલે કે તારા જે છે એને
ઘરે લાવવામાં આવે છે અને તારાને ખ્યાલ આવે છે કે ભાઈ આવું આવું થયું છે, મને કિડની આપી છે અને એના કારણે મારા મારા મમ્મી જે છે, માતા જે છે, મધર જે છે, એને એને હોસ્પિટલમાં દાખલ કરેલ છે. તો એને ખૂબ દુઃખ થાય છે કે મારા કારણે મારા મધરને આ સહન કરવું પડ્યું. હવે એ મળવાનો ખૂબ પ્રયત્ન કરે છે પણ ડોક્ટર્સે ના પાડેલી હોય છે, એટલે એ જઈ પણ શકતા નથી તારા મળવા માટે એના મધરને. હવે બીજી બાજુ હમણાં જ ઓપરેશન થયેલું હોવાને કારણે તારા જે છે એ તારા કોલેજ જવાની ના પાડે છે કે નાવ આઈ વિલ નોટ ગો ટુ કોલેજ. એન્ડ on the other hand, Chandan also says that if Tara doesn't want to go to college, I also don't want. એટલે ચંદન એવું કહે છે કે જો તારાને કોલેજ ના જવું તો પછી મારે નથી જવું. અને એમ કરતા કરતા એના પપ્પા ખૂબ સમજાવે છે કે તમારે કોલેજ જવું જોઈએ. ને પછી એ એક વાક્ય એવું બોલી જાય છે કે ચંદન તારે તો ભણવું જ પડશે, તારે તો કોલેજ જવું જ જોઈએ, કારણ કે તારા નાના એટલે કે ભારતીજીના પપ્પા એમણે બધી જ પ્રોપર્ટી જે છે એ તારા નામે કરી છે, તો તું ભણીશ તો એને સારી રીતે એનો ઉપયોગ કરી શકીશ. જો અહીંયા પણ બધી જ પ્રોપર્ટી મિસ્ટર પટેલના સસરાએ કોને આપી છે? ચંદનને. કેમ આપી છે? કેમ કે છોકરો છે. લિંગ ભેદ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન. ચંદન તારાને કેમ નથી આપી? કેમ કે છોકરી છે. એટલે આ અત્યારે તમને બધાને ખ્યાલ હશે ને હોવો જોઈએ કે અત્યારે આપણે એવો રૂલ છે કે બધાને, ચાહે છોકરી હોય કે છોકરો હોય, બંનેને ઇક્વલ પાર્ટ મળે છે, રાઈટ? તો એ નિયમ છે, પણ નિયમને ઘણા નેવે મૂકી દે છે અને એમાં પણ જેન્ડર ડિસ્ક્રિમિનેશન થાય છે. છોકરીને ઓછું મળે છે, છોકરાને વધુ મળે છે. પણ ધીમે ધીમે સોસાયટી સુધરશે અને એ માટે જ આવા ડ્રામા કે નાટકો લખાતા હશે. કદાચ એ પણ મહેશ દત્તાણીનું વિચાર હોઈ શકે કે હું આવું લખું ને કોઈક 1, 2, 4, 5, 10, 15, 20, 25 વ્યક્તિઓ સુધરે, રાઈટ? તો આ ઘટના ઘટે છે, આવું વાક્ય બોલે છે અને એના પછી એવું થાય છે કે રૂપા આવે છે. હવે રૂપા જે છે એ આવે છે અને રૂપા ચંદન અને તારાની ફ્રેન્ડ હોય છે, પણ બંનેની મજાક ઉડાવવામાં એ પાછી પાની કરતી નથી. અહીંયા એક બીજી થીમ આવે છે. એ કેમ મજાક ઉડાડે છે? કારણ કે બંને દિવ્યાંગ છે, બંનેને એક આર્ટિફિશિયલ લેગ છે. એટલે એ જ્યારે એની એક બીજી મિત્ર છે નલિની, એ નલિનીની જોડે વાતોચીત કરતા હોય રૂપા, ત્યારે ઘણીવાર ચંદન અને તારા બંનેની મજાક ઉડાડતી હોય છે. હવે બીજી બાજુ જે રૂપા હોય છે, એ રૂપાને પણ એક ડિસેબિલિટી હોય છે એવી કે એને જે છાતીનો ભાગ હોય છે એ વધારે થોડો ફૂલેલો હોય છે, એવો કોઈક એમને પ્રોબ્લેમ હોય છે. તો એ પછી ચંદનને બહુ ગુસ્સે થાય છે મજાકથી, તો એ પણ પછી
ના છૂટકે એ ડિસેબિલિટીને ટાર્ગેટ કરે છે. એ ડિસેબિલિટીને લઈ અને કેટલાક સેન્ટેન્સીસ બોલે છે, ડાયલોગ્સ બોલે છે. એટલે અહીંયા સોસાયટીનો વ્યૂ ડિસેબિલિટી તરફ પણ કેવો છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. અને તમે જુઓ, એક ડિફરન્ટલી એબલ વ્યક્તિ બીજી ડિફરન્ટલી એબલ વ્યક્તિને પણ છોડતો નથી. એને પણ એની પણ મજાક ઉડાડે છે. એટલે આવું ઘણી વાર બનતું હોય કે સામાન્ય સોસાયટી તો ચલો સમજ્યા કે એમને કંઈક એવું કુતૂહલ જાગે કે એવું કંઈ હોય, પણ આ તો ડિફરન્ટલી એબલ કમ્યુનિટીમાં જ પણ અલગ અલગ ડિસેબિલિટીઝ વાળા અલગ અલગ ડિસેબિલિટીઝને ની મજાક ઉડાડતા હોય છે. એટલે આ પણ એક આ નાટકની થીમ કહી શકાય, રાઈટ? હવે ધીમે ધીમે નાટક આગળ વધે છે અને પછી બંને તારા ચંદન એ જતા નથી કોલેજ, અને એટલે એ ચંદન, તારા અને રૂપા ત્રણ નક્કી કરે છે કે ચલો આજે આપણે મૂવી જોઈએ. ને એ મૂવી જોતા હોય છે અને મૂવીની અંદર નાઝી લોકોનું એના પર મૂવી હોય છે. અને પછી એમાં એક સીન એવો આવે છે કે નાઝી લોકો એક પેરેન્ટ જોડે જાય છે ને એવું કહે છે કે તમારે એક પુત્ર છે ને એક પુત્રી છે, તો તમે નાઝીને કોણ સોંપશો? કયું બાળક સોંપશો, છોકરી કે છોકરો? એટલે આવું એ પૂછે છે ને ચંદન એકદમ ખબર નહીં કે આ જ પ્રશ્ન રૂપાને પૂછે છે કે રૂપા, તું જો માતા હોય તો તું તારી છોકરીને નાઝી લોકોને સોંપી દે કે છોકરાને? એટલે રૂપા તરત એવું બોલે છે કે છોકરીને નાઝી લોકોને સોંપી દેવી એના કરતા તો એને દૂધ પીતી કરી દેવી સારી. એટલે દૂધ પીતી કરીને મારી દેવી સારી. એટલે તમે જુઓ, અહીંયા પણ જેન્ડર ડિસ્ક્રિમિનેશન આપણને જોવા મળે છે, લિંગ ભેદ જોવા મળે છે. એટલે આ સીન અહીંયા છે જેમાં પણ આપણને જેન્ડર ડિસ્ક્રિમિનેશન ક્યાંક ને ક્યાંક બહુ ઊંડે સુધી જોવા મળે છે. અને આ કુરીતિઓને પણ રજૂ કરે છે કે જે આપણે આપણા ભારતમાં 20મી સદીમાં, 19મી સદીમાં અને ઘણી જગ્યાએ મને લાગે ત્યાં સુધી 21મી સદીમાં પણ છે. એટલે આ મહેશ દત્તાણી એમના પ્લેસ દ્વારા, આ નાટક દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરતા હશે એવું મારું માનવું છે. હવે નાટકમાં એક વળાંક એવો આવે છે કે તારા એક દિવસ એને એના માતાની ખૂબ યાદ આવે છે. હજુ એમના માતા જે છે ભારતી, એ હોસ્પિટલમાં જ હોસ્પિટલાઇઝડ જ છે અને એને મળવાની બહુ ઈચ્છા થાય છે. તો એ એના પિતા કે કોઈને પૂછ્યા વગર એ હોસ્પિટલમાં જાય છે. પણ ડોક્ટર્સને પહેલેથી ના પાડી દેવામાં આવી હોય છે કે તારા આવે તો એને એની માતાને મળવા દેવામાં ના આવે. એનું કારણ એ છે કે તારા ઘણીવાર એવું કહેતી કે મારે મારી માને મળવું છે ને મારે એની જોડે કંઈક જાણવું છે. હવે શું જાણવું છે એ તારા નથી કહેતા. શું જાણવું છે એ આપણને કોઈ બીજું કેરેક્ટર પણ નથી કહેતું કે એવો કોઈ ડાયલોગ પણ નથી કે આપણે સમજી શકીએ શું જાણવું છે. પણ કદાચ મને એવું લાગે છે, મારું ઇન્ટરપ્રિટેશન, મારું અર્થઘટન એવું કહે છે કે જ્યારે તમને ખબર હશે કે જ્યારે પહેલો એક્ટ પત્યો ત્યારે તારા જે છે એ પેલી વાતો બધી સાંભળી ગઈ હતી ભારતીને કહેતા, કે ભારતી એવું કહે છે કે હું બધી જ વાતો તારાને કહી દઈશ.
તો કદાચ એને એ વાતો જાણવી છે કે એવી તો કઈ વાતો છે કે જે મારા પેરેન્ટ્સ મારાથી જ છુપાવે છે. ને કદાચ હવે તારા જે છે એ કોલેજમાં છે એટલે એને એ પણ કદાચ મારા ખ્યાલથી ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે આ મારી ડિસેબિલિટી ને લઈને કંઈક હોવું જોઈએ, એવું મારું માનવું છે, મારું ઇન્ટરપ્રિટેશન છે. બની શકે આવું હોય. હવે તારા નાસીપાસ થઈ જાય છે અને પાછી ઘરે આવે છે અને ઘરે એના પિતાને મળે છે અને બધું કહે છે કે આવું આવું થયું. એના પિતા ખૂબ ગુસ્સે થાય છે કે તું કેમ મળવા ગઈ, અને એકદમ ખબર નહીં એના પિતા એટલે કે મિસ્ટર પટેલને શું થાય છે. મિસ્ટર પટેલ જે છે એ તારાને બેસાડે છે શાંતિથી અને કે છે બધી જ વાત, જે ઘટનાઓ ચંદન અને તારા જોડે બાળપણમાં ઘટી છે એ બધું જ વર્ણન મિસ્ટર પટેલ જે છે એ તારાને કરે છે. અહીંયા કદાચ મિસ્ટર પટેલ એટલે કહી દેતા હોય એવું મને લાગે છે કે એમને હવે લાગ્યું હોવું જોઈએ કે મારી છોકરી બધી જ વાતો જાણવા માંગે છે અને એ વાતો કદાચ આ જ હશે અને એ વાતો કહી દેવી સારી. અને એટલે જ આ બધું જ વર્ણન એ કરે છે જે મેં તમને આગળ કીધું. ઓપરેશનનું, એક બંનેને આર્ટિફિશિયલ લેગ કેમ આવ્યા, 3 પગમાંથી 2 પગ કેમ ચંદનને આપવામાં આવે અને 1 પગ કેમ તારાને આપવામાં આવે. આ વાતમાં એવું પણ જાણવા મળે છે કે ખરેખર મિસ્ટર પટેલ જે હોય છે એ અગ્રી નથી હોતા કે જે પગ ખરેખર તારાને બિલોંગ કરે છે એ આપણે ચંદનને આપીએ. પણ એ સમયે મિસ્ટર પટેલને એ રૂમમાંથી દૂર રાખવામાં આવે છે જે રૂમમાં ઓપરેશન કરવાનું હોય છે. અને એ રૂમની અંદર જે છે એમાં માત્ર 4 જણા જ હોય છે, ડોક્ટર ઠક્કર, મિસિસ પટેલ, ટ્વિન્સ અને ભારતીના પિતા અને મિસ્ટર પટેલના સસરા જે કર્ણાટકમાં પોલિટિશિયન છે. અને એટલે એ ડિસએગ્રી હોવા છતાં આ કામ થયેલું એટલે એમને પણ ક્યાંક ને ક્યાંક ગિલ્ટ હશે એવું માની શકાય. અને અહીંયા આ બધી જ વાત તારા જાણે છે અને ત્યારે એ કહે છે કે એ કેમ કે છે ખ્યાલ નથી પણ એવું કહે છે કે આ દુનિયામાં ઘણા બધા લોકો છે જેને મારા કરતા વધુ જરૂર છે, તો તમે બંને મારા પાછળ કેમ આટલા પૈસા બગાડો છો. કદાચ તારાને એવી ખ્યાલ આવી ગયો હશે કે એ હવે બહુ જીવવાની નથી, પણ આવું કે છે. અને અહીંયાથી ચેન્જ થાય છે સીન અને ડાયરેક્ટ સીન એવો આવે છે કે પેલો ચંદન જે મેં કીધું હતું શરૂઆતમાં, જે છે લંડનમાં, જેનું નામ ડેન છે, જે નાટક લખવા માંગે છે, જે ટેબલ લઈને ખુરશીમાં બેઠો છે ને જે આપણને આ આખી સ્ટોરી નેરેટ કરે છે, એ પોતાનું લખાણ લખતો હોય છે. અને એને એના પિતાનો ફોન આવે છે, ચંદનને ફોન કરે છે મિસ્ટર પટેલ અને એવું કહે છે કે ચંદન, હવે તારી માતા રહી નથી. મિસિસ ભારતી ઇઝ નો મોર.
એટલે એ હવે આ દુનિયામાં રહી નથી. અહીંયા ચંદન એવું બોલે છે કે તો પછી હવે તમારે પણ ભારતમાં રહેવાનું યોગ્ય નથી, તમે મારી જોડે લંડન આવતા રહો. કારણ કે એમ પણ 6 વર્ષ પહેલા મારી બેન તારા નું દેહાંત થયું અને હવે મારી માતાનું. એટલે આ સીનમાં આપણને એ જાણવા મળ્યું કે તારા અને એના માતા બંને ગુજરી જાય છે અને આ નાટક અહીંયા પૂરું થાય છે. હવે મજાની વાત એ છે કે મેં તમને શરૂઆતમાં કીધેલું કે મહેશ દત્તાની does not write plays to be read but to be seen and to be heard. એટલે કે મહેશ દત્તાની જે છે એ નાટકો વાંચવા માટે નહીં, જોવા અને સાંભળવા માટે લખે છે. એ અહીંયા આપણને સમજાશે. કારણ કે આ જે મેં છેલ્લું વર્ણન કર્યું ને કે ફોન આવે છે, ફોન કરે છે એના પિતા ચંદનને, અને એના પહેલાની વાત કે તારાને બધી જ વાત એના પિતા કરે છે, એ નાટકમાં લખેલું નથી, એના ડાયલોગ્સ નથી. તમે આ તારા નાટક વાંચશો તો આ મેં જે છેલ્લું કીધું તમને ફોનનું કન્વર્ઝેશન, એ ક્યાંય લખેલું નથી. એ માત્ર સ્ટેજ પર જ ભજવાય છે. અને એટલે જ કદાચ પેલું શરૂઆતમાં મેં એમાં ઇંગ્લિશમાં લાઈન કીધી એ કદાચ યોગ્ય છે મારા ખ્યાલથી. એટલે આટલું અદ્ભુત નાટક અહીંયા પૂરું થાય છે. હવે થીમ્સ તો મેં તમને કીધી, જેન્ડર ડિસ્ક્રિમિનેશન, ડિસેબિલિટી પણ એક થીમ છે, બ્લાઇન્ડ બિલીફ્સ પણ કહી શકાય, રાઈટ? તો આ એની થીમ્સ છે. અને રાઇટિંગ સ્ટાઇલ મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણેની છે. અને તમે આ નાટક વાંચશો, તમે એકદમ સરળ ભાષા છે, સમજી શકાય એમ છે અને વાંચવાની મજા આવે એમ છે. 2 એક્ટ પ્લે છે એ પણ મેં તમને કીધું. અને બસ મારા તરફથી આજે આટલું જ. હવે કંઈ હોય તો તમે મને પૂછી શકો અથવા શેર કરી શકો. થેન્ક યુ. આશા છે તમને મજા આવી હશે. એક્સક્યુઝ મી. યસ. હા બોલો. એટલે પેલું અભિપ્રાય અને પ્રશ્ન મારો જ છે. હાજી. એટલે રાઇટિંગ ટેકનિક ખરેખર ગમી. કારણ નાટકની અંદર નાટક આવે, પાછું જેમ વાર્તામાં વાર્તા આવે, એ વધારે નવું નહોતું. પણ જેનો નેરેટર છે એ પાછો એઝ અ કેરેક્ટર પણ નાટકની અંદર પ્રવેશ કરે, આ ટેકનિક ખરેખર નવી લાગી મને. એટલે એ વાત છે. બીજું મારે એ જાણવું છે કે એટલે તમે કદાચ આના વિશે થોડું સંશોધન કર્યું હોય તો કે વોટ ઇઝ ધ ઇન્સ્પિરેશન બિહાઇન્ડ ધીસ પ્લે? કારણ મહેશ દત્તાણીએ પોતાના જીવનમાં આવું ક્યાંક કંઈક જોયું છે કે પછી એટલે આમ નાટકની પાછળનું બેકગ્રાઉન્ડ કોઈ છે ખરું? અને આ નાટક પબ્લિશ આશરે કયા ડેકેડમાં કે કયા વર્ષમાં થયું હશે? નાટક, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. નાટક પહેલી વાર બજાયેલું 1990 માં, 1990. ઓકે, 80s માં લખાયું હશે એવું માની. હા, લખાયું હતું પણ લગભગ 90 માં જ. પણ પહેલી વાર સ્ટેજ પણ 90 માં થયું એવું કંઈક છે આમાં. અને બીજો તમારો પ્રશ્ન હતો ઇન્સ્પિરેશનનો, તો જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કે મહેશ દત્તાની જે છે એમણે
કોઈ આર્ટિકલ કે કોઈ જર્નલમાં સાયામી ટ્વિન્સ વિશે વાંચેલું અને એમને એમાં ખૂબ ઇન્ટરેસ્ટ પડ્યો અને એના પછી એમણે એના પર પોતાનું સંશોધન કર્યું, જાણ્યું અને એ પછી એમણે નાટક લખ્યું. એટલે એવું કહી શકાય કે પેલું જે એમણે જર્નલ કે આર્ટિકલ વાંચ્યો હશે એમાંથી એમને ક્યાંક ઇન્સ્પિરેશન મળ્યું હોવું જોઈએ. હેલો ઓરા સર. હા, હું પેલા પૂરું કરી દઉં. ઓકે કન્ટિન્યુ કરો. સોરી કન્ટિન્યુ. હા, ઓકે. અને બીજી વસ્તુ એ છે કે બીજું ઇન્સ્પિરેશન એમને ત્યાંથી મળ્યું હોવું જોઈએ કે મેં કીધું ને કે એ હંમેશા જેન્ડર ડિસ્ક્રિમિનેશન ને LGBTQ કમ્યુનિટી, ડિસેબિલિટીઝ આ બધા વિશે એમના મોટા ભાગના નાટકો છે. એટલે આ પણ હોઈ શકે એમ. બોલો. હા સર, હું એ પૂછવા માંગુ છું કે એક તો એ પૂછવા માંગુ છું. હેલો, આપને આવે છે મારો? હા, જી. હા, કરશનભાઈ બોલું છું વિરમગામથી. તો મારે એ પ્રશ્ન પૂછવો છે કે આપ અત્યારે કઈ કોલેજમાં પ્રોફેસર છો અને આ જે આપે અત્યારે જે નાટક અમારી વચ્ચે પ્રસ્તુત કર્યું તો એનું બીજી કોઈ લેંગ્વેજમાં એનું અનુવાદ થયેલું છે કે નહીં એમ? મારી જાણ મુજબ કોઈ બીજી લેંગ્વેજમાં આનું ટ્રાન્સલેશન નથી થયું. અને પહેલો પ્રશ્ન તમારો કે કઈ કોલેજમાં અધ્યાપક છું, હું પ્રોફેસર છું, તો કોલેજનું નામ JK પટેલ એન્ડ DB વ્યાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે. HNGU ના અંડરમાં આવે છે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી. અચ્છા, પાટણ. હા, તમે ઓડિબલ છે ને આ ડ્રામાનો? હા, ઓડિબલ છે. અવાજ આવે છે. ઓકે. મારું નેટવર્ક નહોતું એટલે. હવે બીજા કોઈને પ્રશ્ન હોય તો મતલબ 1 by 1 પૂછો, બધા એક સાથે અનમ્યુટ કરીને ના બોલશો. यस, आप एक एक करके पूछो और एक जना सिर्फ ना एक ही क्वेश्चन पूछो. હા, એટલે તમારો કોઈ પ્રશ્ન હશે તો ગ્રુપમાં મૂકી દેજો, એને જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. હા, બોલો. બીજા કોઈને એવું નહીં કે પ્રશ્ન? હા, બોલો. હા જી, બોલો. હું ધૃતિ ભટ્ટ. અને સર મારો એ ક્વેશ્ચન છે કે તારાને તો મતલબ કિડની મળી ગઈ હતી, બધું એમનું થઈ ગયું હતું પરફેક્ટ, તો પછી એમનું મૃત્યુ કેવી રીતે થયું? મતલબ એવું તમને? સરસ પ્રશ્ન પૂછ્યો છે. હવે તારાનું મૃત્યુ શા કારણે થાય છે એ નાટકમાં નથી બતાવ્યું. એટલે આ પ્રશ્ન મને હતો પણ હજુ સુધી મને એનો જવાબ નથી મળ્યો. ઓકે, વિચારશે. यस હા, અમિતભાઈ. યસ. હા, એટલે સુભેનભાઈ તમે એવું કીધું કે મહેશ દત્તાણી એવા વિષયોને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે કે જેના પર કદાચ બીજા જે સાહિત્યકારો હોય તે ઓછી વાત કરતા હોય અથવા તો શરમાતા હોય અથવા તો મતલબમાં ઓછું ટ્રેડિશનલી થોડુંક આમ ઓકવર્ડ લાગે એમ. તો મતલબમાં જેન્ડર ડિસ્ક્રિમિનેશન વિશે આમ વાત થતી હોય છે અવનવી, મતલબમાં અવારનવાર વાત થતી હોય છે. પણ જે તમે કીધું LGBT કમ્યુનિટી એના વિશે અથવા તો કોઈ એવા ટ્રેડિશનલ પાથથી જુદા હોય એવા ટોપિક વિશે મહેશ દત્તાણીની થિંકિંગ શું છે, ખાસ કરીને LGBT ટોપિક વિશે? કારણ કે આજે પણ એને લઈને અવેરનેસ બહુ જ ઓછી છે. આપણે તો 1980-90 ની વાત કરીએ છીએ. આજે પણ એ ટોપિક એવો છે કે જેના વિશે કદાચ લોકોને બહુ જ ઓછું ખબર છે, બહુ ઓછી અવેરનેસ છે. તો મહેશ દત્તાણીની આના રિલેટેડ શું થિંકિંગ છે અને શું એમણે લખ્યું છે આના રિલેટેડ? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અમિતજી તમે. અને મહેશ દત્તાણી જે છે એમને LGBTQ કમ્યુનિટી વિશે લખ્યું છે એટલે કે એમણે એમના નાટકોમાં એમને રજૂ કરે, મતલબ કે એવી થીમ્સ નો યુઝ કર્યો છે, સબ્જેક્ટ મેટર ચૂઝ કરી છે. અને એ એમની મિઝરી એટલે દુઃખ, એમના દુઃખ. કારણ કે દરેક કમ્યુનિટી, દરેક વ્યક્તિનું પોતાનું દુઃખ હોય, તો એમણે
એવું કહી શકાય કે હી હેઝ ટ્રાઈડ ટુ રિપ્રેઝેન્ટ ધ મિઝરીઝ ઓફ LGBTQ કમ્યુનિટી થ્રુ હિઝ ડ્રામા. એટલે એમના ડ્રામા થકી એમણે એમના પ્રશ્નો ઉઠાવ્યા છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ LGBTQ કમ્યુનિટીના લોકોને કોઈ વ્યક્તિ ગામડામાં જોવે તો એ કંઈક અલગ જ શબ્દોથી એમને બોલાવે છે ને કંઈક અલગ જ રીતે એમના પ્રત્યે એમનું બિહેવિયર હોય છે. તો એ બધી વસ્તુ એ બહુ બોલ્ડલી, બહુ ફ્રીલી એમણે પોતાના નાટકોમાં દર્શાવ્યું છે. ઘણા નાટ્યકારો એવા હોય કે એ આ બધા વિશે વાત તો કરતા હોય પણ એટલું બધું બોલ્ડલી ઇન ધ સેન્સ કે ખુલીને ના કરતા હોય. આમણે જે કર્યું છે એ ઓપનલી ખુલીને કર્યું છે. એટલે અને એ હંમેશા એમણે એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે દે આર ઓલ્સો હ્યુમન્સ લાઈક અસ. આપણા જેમ એ પણ માણસો છે, એટલે ટેક ધેમ એઝ નોર્મલ, એમને પણ નોર્મલ ગણો. એટલે આ એમનો આપણને સમજાવવાનો પ્રયત્ન છે. થેન્ક યુ. ઓકે, હજી કોઈને પ્રશ્ન? હજી કોઈને પ્રશ્ન હોય તો જેનો બી પ્રશ્ન હોય અનમ્યુટ કરીને પૂછે. એ મને માફ કરો તો બીજો એક પ્રશ્ન પૂછું. हाँ पूछो, कोई पूछ नहीं रहा, आप पूछो. સજા આપીને સુફિયાનભાઈ, સજા મેળવીને પછી પૂછ. હા, સજા આપી છે, આપાઈને પછી હા એ પછી જોઈ લઈએ. મારો પ્રશ્ન એવો છે કે સુફિયાનભાઈએ નાટકને સમાપ્ત કરતી વખતે કીધું હતું કે એનો ઓરિજિનલ એન્ડ છે એ એક્સટેન્ડ થયો છે જ્યારે એનું રંગમંચન થયું. તો જે લખાણ છે બરાબર એ એકચ્યુઅલી પૂરું ક્યાં થાય છે એક્ઝેક્ટલી? લખાણ ત્યાં પૂરું થાય છે કે એવું કે છે કે હવે મારા આમ પણ તારા જે છે 6 વર્ષ પહેલા ગુજરી ગયા છે, તો તમે હવે લંડન આવતા રહો અને અહીંયા રહો. એમ જે કોલ પર વાત થાય છે ત્યાં જઈને. ઓકે, यहीं तक ही देखा ना हमने वैसे भी. તો એની તો રંગમંચન માં એક્સટેન્ડ ઓકે, તમારો પ્રશ્ન એવો છે. ઓકે, તમારો પ્રશ્ન એવો છે કે નાટક જ્યારે આપણે વાંચીએ ત્યાં એમાં શું એન્ડ છે? Yes, ઓકે, yes. ઓકે, નાટ્ય ઓકે, લેખનમાં શું એન્ડ છે? हाँ. ઓકે, 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 ઓકે. હા, નાટ્ય લેખનમાં એમાં એટલો જ એમાં જે પેલું સમજાવે છે ને કે જે બધી જ વાતો જે હોય છે, જે ઘટનાઓ ઘટી ચંદન અને તારા જોડે, જે છેલ્લેથી બીજો ભાગ કહી શકાય, એ સમજાવતા હોય છે ને એ બધું કહેતા હોય છે. ત્યાં એ જ સીન અહીંયા છેલ્લો સીન હોય છે. એના પછીનો જે સીન કોલ વાળો છે એ લખેલો નથી. સમજી ગયો. પણ એઝ અ ડાયરેક્ટર ફર્સ્ટ સીન અને લાસ્ટ સીન આખું સર્કલ કમ્પ્લીટ કરવા જેવો આઈડિયા આવી શકે જોરદાર. હા, એ વાત સાચી. કારણ ત્યાં આખું સર્કલ પૂરું થઈ જાય છે. हाँ, एक्चुअली हाँ, मैं ये बोलना चाहती थी, मतलब बहुत सारी, मतलब सूफियान ने बहुत ही ब्यूटीफुली एक्सप्लेन किया प्ले को, बट कुछ चीजें प्ले में थोड़ी मिसिंग लगती है. मतलब जैसे धृति का क्वेश्चन था, तो मुझे लग रहा है कि तारा पे ना पूरा फोकस एक सफरर, एक मतलब जिसपे सब बुरा ही हुआ है ना, वैसा वाला फील कि तारा के साथ सब कुछ, और छोटे छोटे पॉइंट पे जेंडर डिस्क्रिमिनेशन बताया. जैसे ऑफिस तो मेल्स ही जाते हैं, फिर ये स्टिचिंग का काम, तो ऐसा सब कुछ. मतलब ज्यादा दोनों को, मतलब ऑब्वियसली बहुत पुराना प्ले है, बट किसी को भी इतना एस्टेब्लिश्ड नहीं दिखाया, या फिर હા, એટલે એ વાત બી સાચી, પણ નાની નાની બાબતે ડિસ્ક્રિમિનેશન થાય છે એ વાત સાચી Yes. છે ને.
नहीं नहीं, वो agree, तो agree, बहुत हाँ। बहुत सही बात है। और ये हम लोग कितना भी मतलब सोसाइटी में आज इससे आगे निकल जाते हैं, बट ये टू सम एक्सटेंट कहीं ना कहीं तो होता ही है। अग्री અને एक्चुअली दैट वाज वेरी हार्ट टचिंग, द डिसेबिलिटी वाला थिंग जो सूफियान ने बताया था कि जनरलाइज अगर हम करें तो मतलब जो डिफरेंटली एबल नहीं है, जो एबल बॉडीज है हमारे सोसाइटी में, वो तो मतलब थोड़ा बहुत हमें बोलती है, मतलब जो भी डिसेबल उन्हें दिखता है डिफरेंटली एबल, वो अलग ही बात है। बट डिफरेंटली एबल भी डिफरेंटली एबल को मतलब ऐसे टारगेट करता है, वो भी मतलब एक बहुत ब्यूटीफुली उसको एक्सप्लेन किया था इसके अंदर। રાઈટ. એટલે આપણે એવું અનુમાન બાંધી શકીએ કે કદાચ એમના ધ્યાનમાં કે એમના સંપર્કમાં આવું કોઈ વ્યક્તિ હોઈ શકે। यस, और हम चाहेंगे सूफियन कि मतलब इस पे वो जो LGBTQ वाली कम्युनिटी की बात है, हम उस पे भी कभी मतलब कोई प्ले या कुछ डिस्कस करें। मुझे लग रहा है वो एक बहुत ही, जैसे अमित ने बोला ना, वो एक बहुत ही अनटच्ड पार्ट है। मतलब जेंडर डिस्क्रिमिनेशन तो यहाँ पे जितने भी मौजूद है उन्हें एक पॉइंट तक पता ही है कि होता है, बट LGBTQ पे आज भी बहुत लोग खुल के बात नहीं करते। आपने बोला गामड़ाओं में यूथ है, मतलब एक्चुअली आज हम शहरों में भी रह ले, हम मेट्रो सिटीज में रह ले, बट कोई भी उनको इतना होल हार्टेडली आज भी एक्सेप्ट तो नहीं करता है। યસ. એ વસ્તુ સાહિત્યમાં પણ આપણને જોવા મળે કે ગુજરાતી નવલકથામાં પહેલી વાર હમણાં આવો પ્રયોગ થયો એમ. આના પહેલા એ વસ્તુ કદાચ થઈ જ નહોતી. हाँ वो यस, અને अभी कुछ મજાની વાત તો એ છે કે મતલબ આ સારી વસ્તુ છે કે અત્યારે મારા ખ્યાલથી, હું જો ખોટો ના હોઉં તો બંગાળની અંદર ઇલેક્શનમાં કોઈ વ્યક્તિ ઊભા છે, મતલબ કે, અને એ પોતે LGBTQ કમ્યુનિટીના છે, એટલે પોલિટિક્સમાં પણ એ લોકો હવે દે આર ગિવન ચાન્સ. સો દેટ ઇઝ ગુડ થિંગ. હા, એન્ડ ઓફ આ કોમેડીમાં એક પણ સારી બાબત છે. यस રાઈટ અને એકચ્યુઅલી એટલે હા, પાછું થોડુંક થીમ પર એટલે મારે કહેવાનું રહી ગયેલું કે મોટી મોટી ઘટનાઓ કરતા સાહિત્યમાં એટલે સર્જકો જયારે બહુ નાની નાની ઘટનાઓ ને ધ્યાનમાં લે છે કે એને લક્ષ્યમાં રાખે તો એ વધારે સ્પર્શતી હોય हाँ છે। टचिंग, हाँ એટલે મને પેલી કાર્ડ રમવા જેટલી બહુ કાર્ડ રમવાની ઘટના બતાવી છે, બહુ સામાન્ય ઘટના છે, બરાબર છે, છતાં એમણે એ એટલી નાનકડી ઘટના દ્વારા પણ બહુ બ્યુટીફુલી કન્વે કર્યો છે એમનો મેસેજ। અને ખરેખર બહુ આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ તો કદાચ આપણે ડિસ્ક્રિમિનેટ કરીએ છીએ એવું નહીં, પણ આપણે નાની મોટી ભૂલો આવી નાની નાની બાબતો તો કદાચ રોજ કરતા હોઈશું, પણ આપણું ऑब्जर्वेशन એટલું શાર્પ નથી કે આપણે આપણી બાબતો પકડી શકીએ। यस ट्रू। एक्चुअली चंदन का कैरेक्टर भी बहुत ही अच्छा पोर्ट्रे किया है। आई लव हिज कैरेक्टर, वो चंदन कैरेक्टर। અને જો તમે ડ્રામાની શરૂઆત પણ ટેબલ ખુરશી પર જ થાય છે અને એન્ડ પણ ત્યાં થાય છે। टेबल कुर्सी, हाँ एक्चुअली ये जो छोटी छोटी चीजें लिखी है ना, वो ब्यूटीफाई भी करती है एक्चुअली प्ले को। क्योंकि जैसे कि उसे स्टिचिंग पसंद थी तो बोल रहे थे ये क्या सिखा रहे हो, और फिर बाद में वो कौन सा एक और चीज थी, ऑफिस, चंदन का मानना था वो ज्यादा इंटेलिजेंट है। तो ये भी मतलब आजकल कुछ स्टीरियोटाइप से काम तो कभी भी टैग लेकर आते ही नहीं है कि ये मेल के लिए फीमेल के लिए, बट आजकल जैसे बच्चे पैदा भी नहीं होते और लड़की हुई तो पिंक ब्लू, मतलब ये छोटी छोटी चीजें हैं। मतलब मेंस बॉयज से कभी नहीं ऐसा एक्सपेक्ट करते कि उसका फेवरेट कलर पिंक होगा या फिर वो डॉल्स से खेलेगा। ऐसा तो होता है आज भी सोसाइटी में एक्चुअली। અગ્રી અગ્રી અગ્રી। So હજી કોઈનો પ્રશ્ન? कोई कुछ बोलना चाहता है गाइस? હા હા, બોલો બોલો। નામ તમારું? મારું નામ રાહુલ છે। ઓકે, બોલો Yes, રાહુલ રાહુલજી। સથવારાજી। હા, મારો પ્રશ્ન એવો છે કે આ નાટક પહેલા લખાયું છે કે પહેલા ભજવાયું છે? પહેલા ભજવાઈ ગયું, પછી મતલબ પબ્લિશ પછી થયું, પહેલા ભજવાઈ ગયું। એટલે મારું કહેવાનું એ છે કે જો પહેલા ભજવાયું હોય તો પછી લખાયું હોય તો પછી, કારણ કે અંત પહેલા જે તમે કહ્યું કે પેલું પ્રથમા એ રીતે અંત આવ્યો છે કે સમજાવે છે, અને લાસ્ટમાં પેલો ભજવાયું પછી આની કોઈ આવૃત્તિ કે એમાં કઈ ફેરફાર થયો હોય કે મેચ થતાની આના વિશે કઈ કહ્યું હોય એવું કઈ ખરું? ના, આના મતલબ આ સેમ રહ્યું છે, આમાં કઈ
ફેરફાર નથી આવ્યું, નવું એડિશન કે એવું કઈ થયું નથી, એટલે એન્ડ જે છે એ સેમ જ છે. सूफियान मतलब आप ऐसा बोलना चाह रहे हो ना कि पहले लिखा गया है फिर मतलब ड्रामेटाइज मतलब उसको वैसे परफॉर्म किया गया फिर पब्लिश हुआ है. हाँ, फिर पब्लिश हुआ. यस. ઓકે, ડન ડન ડન. રાહુલ તમારો જવાબ મેં બરોબર આપ્યો. હા એટલે બરાબર છે, ટૂંકમાં પહેલે લખાયું મતલબ પહેલે ભજવાયું છે ને પછી એ પબ્લિશ પબ્લિશ થયું છે. हाँ, यस, पर लिखा तो पहले ही गया था परफॉर्म होने से. हाँ वो तो है, बट पब्लिश जब होता है तब वो लेखक कुछ जो भी सुधारा करना हो तो वो करके पब्लिश करता है. રાઈટ. મને એ જ વિચાર આવ્યો કે એમને પેલું લંડન વાળું રાખ્યું તો પછી એને જયારે પબ્લિશ કર્યું ત્યારે ફરીથી કેમ નહીં રાખ્યું હોય, એ એક પ્રશ્ન છે. અને પેલું જે પહેલો ભાગમાં જે આપણને રહસ્ય જોવા મળે છે છેલ્લે કઈ પડે છે પેલી તારા, હા એ રહસ્ય છે, વાત સાચી છે. હા, અને જયારે પેલું એ મતલબ આપણને બીજા અંક તરફ લઈ જાય છે હા. ત્યારે એના પર થોડુંક હું કઈ કહી શકું. એટલે કન્ફ્યુઝન નો જવાબ એવો હોઈ શકે કદાચ, એટલે આપણે શ્યોર નથી કારણ આપણી જોડે એ ન્યૂમાં ભજવાયું એની પૂરી માહિતી નહીં હોય એટલા માટે. પણ મને એવું લાગે છે કે ભાઈ મહેશ દત્તાણીએ એનો કાચો ડ્રાફ્ટ લખી રાખ્યો હશે અને જયારે પહેલી વાર મંચ ઉપર ઉતર્યું ત્યારે એનું ડિરેક્શન કદાચ કોઈ બીજાએ કર્યું હોય. બરાબર, તો આ જે સર્કલ પૂરું કરવા વાળો આઈડિયા છે એ કોઈ ડિરેક્ટર નો હોઈ શકે. બરાબર, બટ આફ્ટર જયારે રંગમંચ થઈ ગયું પછી પણ જયારે પબ્લિશ કરવાનો વારો આવ્યો ત્યારે રાઇટર પોતાના જૂના ડ્રાફ્ટ સાથે જ કન્ટિન્યુ કરવા માંગતા હોય એવું બની શકે. એટલે વાત એ જ છે કે એને સુધાર્યું નહીં એટલે એનું કઈ કારણ હોઈ શકે. હા, હવે આ શોધનો વિષય છે ખરેખર. एक्चुअली सूफियान आपने धृति के क्वेश्चन का आंसर दिया था कि प्ले में मेंशन नहीं है कि तारा की डेथ क्यों हुई थी, ठीक है, बट बीच में समवेयर इन द प्ले आपने ये मेंशन किया था कि तारा ने પણ ખબર જ હતી કે હવે એના પાસે બહુ ટાઈમ નથી. બટ અગ્રી દીદી, અગ્રી બટ ધ રીઝન વોટ નોટ ધેર. રીઝન હા, એટલે બની શકે કે બની શકે, ખબર નહીં છે કે નહીં, કે પેલું કિડની ટ્રાન્સપ્લાન્ટ નું જે હતું ને એ કિડની ટ્રાન્સપ્લાન્ટ ને કારણે કઈક પછી પ્રોબ્લેમ આવ્યો